વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 17 શ્વાસોચ્છ્વાસ અને વાયુનું વિનિમય. હવે એમાં આપણે વાત કરવાની છે શ્વસનનું નિયમન. તો શ્વસનના નિયમનની જો વાત કરીએ તો એમાં આપણને મુખ્યત્વે એવું કહેવામાં આવે છે કે જે શ્વસનનું નિયમનની પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા છે, તો કે એ ચેતા નિયમન અને રાસાયણિક નિયમન દ્વારા ચાલતી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ચેતા નિયમન અને રાસાયણિક નિયમન. તો જો પહેલાં ચેતા નિયમનની વાત કરીએ તો એમાં આપણને એવું કહે છે કે આ નિયમન ચેતાતંત્ર દ્વારા થાય છે. શ્વાસ અને ઉચ્છ્વાસ તો લયબદ્ધ રીતે જે ચાલતી પ્રક્રિયા છે એમાં શેના દ્વારા થાય છે પ્રક્રિયા? તો કે એના માટે ચેતાતંત્ર આખી પ્રક્રિયાનું નિયમન કરશે. હવે મગજમાં લંબમજ્જા પ્રદેશમાં વિશિષ્ટ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર છે. મગજમાં લંબમજ્જા પ્રદેશ આવેલો છે. લંબમજ્જા ક્યાં આવેલું હોય? તો આપણને ખબર છે કે જે પશ્ચ મગજ છે એનો ભાગ, પશ્ચ મગજમાં અનુમસ્તિષ્ક હોય, લંબમજ્જા હોય અને એ બેને જોડતો પ્રદેશ જેને સેતુ અથવા પોન્સ કહીએ છીએ. તો લંબમજ્જા એ મગજનો અંતિમ ભાગ, જ્યાંથી પછી શેની શરૂઆત થશે? તો કરોડરજ્જુની શરૂઆત થતી હોય છે. તો આ જે લંબમજ્જા છે એમાં શ્વસન માટેનું એક કેન્દ્ર છે જેને શ્વસન લયબદ્ધતા કેન્દ્ર કહેવાય. હવે આ જે કેન્દ્ર છે એ શ્વસનની પ્રક્રિયાનું નિયમન કરશે, પણ એ પ્રાથમિક રીતે નિયમન કરશે. જ્યારે મગજમાં જે પોન્સ પ્રદેશ છે એટલે કે જે સેતુનો ભાગ છે કે જે લંબમજ્જા અને કોને જોડવાનું કામ કરશે? તો કે અનુમસ્તિષ્કને જોડવાનું કામ કરે છે. એ ભાગ ત્યાં શ્વાસ અનુચલન કેન્દ્ર છે. ત્યાં શું છે? શ્વાસ અનુચલન કેન્દ્ર, જે શ્વસન લયબદ્ધતા કેન્દ્રના કાર્યનું નિયમન કરે છે. જે શેનું નિયમન કરશે? શ્વસન લયબદ્ધતા કેન્દ્રના કાર્યનું નિયમન કરશે. હવે આ કેન્દ્રના ચેતાકીય સંકેતો શ્વાસના સમયમાં ઘટાડો કરી શકે છે અને શ્વસન દરમાં ફેરફાર કરી શકે છે. બરાબર? શ્વસન દરમાં ઘટાડો કરવા માટે અથવા ફેરફાર પણ કરી શકે છે. લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર આવેલો છે જે CO2 અને હાઇડ્રોજન આયન માટે કેવો છે? તો કે અતિ સંવેદી હોય છે. હવે જ્યારે CO2નું પ્રમાણ વધે, H+નું પ્રમાણ વધે ત્યારે આ જે કેન્દ્ર છે, આ જે રાસાયણિક સંવેદી વિસ્તાર છે, કેન્દ્ર છે, એ સક્રિય થશે. જે સંદેશો કોને આપશે? તો કે પહેલાં લયબદ્ધતા કેન્દ્રને આપશે. લયબદ્ધતા કેન્દ્ર એ શ્વસન પ્રક્રિયા માટે જરૂરી ગોઠવણ કરી આપે છે. જો CO2નું પ્રમાણ વધી જશે તો એને ઉચ્છ્વાસ માટે બહાર કાઢશે. જો એનું પ્રમાણ ઘટી જશે તો એને શું કરશે? તો કે O2 અંદર લેવા માટે પ્રયત્ન કરશે. તો આવી રીતના શ્વાસ અને ઉચ્છ્વાસ બંને પ્રક્રિયાઓનું નિયમન થતું રહેતું હોય છે. તો આને આપણે કેવું નિયમન અથવા કેવી પ્રક્રિયા કહીએ છીએ? તો આને આપણે ચેતા નિયમન તરીકે ઓળખીએ છીએ. તો ચેતા નિયમનમાં આપણે શું વાત કરી કે લંબમજ્જામાં આવેલું કેન્દ્ર. તો લંબમજ્જામાં કયું કેન્દ્ર છે? તો આપણે લંબમજ્જામાં જોયું શ્વસન લયબદ્ધતા કેન્દ્ર, અને પોન્સ પ્રદેશમાં છે એ કયું છે? તો કે શ્વાસ અનુચલન કેન્દ્ર. આ બંને કેન્દ્ર જે છે એ કાર્ય કરે છે. હવે આમાં જે શ્વાસ અનુચલન કેન્દ્ર છે એ શ્વસન લયબદ્ધતા કેન્દ્રના કાર્યનું નિયમન કરે છે. જે શ્વાસ અનુચલન છે એ લયબદ્ધતા કેન્દ્રનું નિયમન કરશે. તો લયબદ્ધતા શું કામ કરશે? તો કે એની પાસે રાસાયણિક સંવેદી વિસ્તાર છે કે જ્યારે કોઈ પણ રસાયણનું પ્રમાણ વધે ઘટે એના આધારે શ્વાસ ઉચ્છ્વાસ કરશે. તો કયા રસાયણ? તો કે CO2 અને હાઇડ્રોજન આયન.
તો આ ચેતા નિયમન થયું. હવે જો રાસાયણિક નિયમનની આપણે વાત કરીએ તો રાસાયણિક નિયમનમાં આવશે કે મહાધમની કમાન અને ગ્રીવાધમની સાથે જોડાયેલ સંવેદી રચનાઓ CO2 અને H+ની જે સાંદ્રતા છે એના ફેરફારને ઓળખી શકે છે. જે આ રાસાયણિક નિયમનમાં શું કહે છે કે ધમનીમાં રુધિર અને મસ્તિષ્ક મેરુજળ છે એમાં CO2નું પ્રમાણ કેવું હોય છે તો કે નિયમિત હોય છે, પણ જો એના પ્રમાણમાં ફેરફાર થાય તો એ પ્રમાણ આ ધમની કમાન ગ્રીવા કોટરમાં કેટલાક રાસાયણિક સંવેદકો હોય છે કે જે તરત જ શું કરે છે તો ઓળખી જાય છે, સમજી લે છે કે ભાઈ CO2નું પ્રમાણ બદલાયું, અને જ્યારે એ પ્રમાણ વધી જતું હોય તો CO2ને બહાર કાઢે, ઘટી જતું હોય હવાનું પ્રમાણ તો ઓક્સિજન અંદર લેશે. તો આવી રીતના રાસાયણિક સંદેશ જે નિયમન છે એ પણ થતું રહેતું હોય છે. શ્વસન લયબદ્ધતાના નિયમનમાં ઓક્સિજનની ભૂમિકા નોંધનીય નથી. જો બે જગ્યાએ આપણે કોની વાત કરી? CO2ની વાત કરી. O2ના પ્રમાણની વાત આવતી નથી. તો ચેતા નિયમન અને જે રાસાયણિક નિયમન છે બંનેની અંદર મુખ્ય ભૂમિકા કોની છે તો કે CO2 અને H+ આયનની સાંદ્રતાની હોય છે. હવે જો એ રીતના આપણે જોઈએ તો જે આપણી જૂની ચોપડી છે એની અંદર આપણને કહું હતું કે ચેતા નિયમન જે છે એમાં શ્વસન કેન્દ્રનો આદેશ એક સિદ્ધાંત અનુસાર શ્વસન કેન્દ્રનો આદેશ કે જે કયા સ્વરૂપે હોય છે તો કે ઉર્મિવેગ સ્વરૂપે હોય, એને 10મી મસ્તિષ્ક ચેતા જેને કહેવાય વેગસ ચેતા એ ક્યાં લઈ જશે તો કે ઉરોદર પટલ અને આંતરપાસળી સ્નાયુ સુધી લઈ જાય છે ને એના દ્વારા શ્વસનની પ્રક્રિયાનું નિયમન કરતા હોય છે. શ્વસન કેન્દ્ર લંબ મજ્જામાં આવેલું હોય છે. આ જે શ્વસન કેન્દ્ર છે કે જે ઉર્મિવેગને લઈ ગયું, કોના દ્વારા લઈ ગયું ઉર્મિવેગને? 10મી ચેતા મસ્તિષ્ક ચેતા. મગજમાંથી નીકળે એને મસ્તિષ્ક ચેતા કહેવાય, કરોડરજ્જુમાંથી નીકળે એને કરોડરજ્જુ કહેવાય, ચેતા કહેવાય. તો મગજમાંથી જે 10મી ચેતા નીકળે છે એને વેગસ નામ આપેલું છે. તો એ ક્યાં સુધી લઈ જશે ચેતાને તો કે ઉરોદર પટલ અને આંતરપાસળી સ્નાયુ સુધી લઈ જવાનું કામ કરશે અને એના દ્વારા શ્વસનની ક્રિયાનું નિયમન કરશે. હવે એ જ ચેતા નિયમનમાં બીજો સિદ્ધાંત શું કહે છે કે શ્વસન કેન્દ્રને બે ભાગ છે અથવા બે ગળી છે, જેવી કે શ્વાસ અને ઉચ્છ્વાસ, જેના કેન્દ્રો અરસપરસ કાર્ય કરે છે અને એના માટે મસ્તિષ્ક સ્તંભમાં છૂટાછવાયા શ્વસન કેન્દ્રો હોય છે. તો શ્વાસ અને ઉચ્છ્વાસ માટેના જે કેન્દ્ર છે એ ક્યાં છે તો કે મસ્તિષ્ક સ્તંભમાં. હવે આ મસ્તિષ્ક સ્તંભ એટલે કે જેને બ્રેઇન સ્ટેમ કહેવાય એ કયો ભાગ છે તો જેમાં અનુમસ્તિષ્ક, લંબ મજ્જા અને સેતુ એ જે જોડાયેલો ભાગ છે એને બ્રેઇન સ્ટેમ અથવા મસ્તિષ્ક સ્તંભ કહેવાય. તો ત્યાં આગળ આવા કેન્દ્ર આવેલા છે. તો જેમ આગળ આપણે આપણી ચોપડીમાં નવી ચોપડીમાં શું વાત કરેલી છે? લંબ મજ્જામાં કેન્દ્ર અને પોન્સમાં. હવે અહીંયા શું વાત કરેલી છે જૂની ચોપડીમાં કે લંબ મજ્જામાં શ્વસન કેન્દ્ર અને મસ્તિષ્ક સ્તંભમાં, પોન્સમાં નહીં પણ મસ્તિષ્ક સ્તંભમાં કેન્દ્ર આવેલું હોય છે, જે સંવાદિતતાને લીધે શ્વસનના સ્નાયુઓને લયબદ્ધ ઉત્તેજના આપશે, એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા માટે જવાબદાર છે. હવે રાસાયણિક નિયમનમાં આપણે વાત કરી ગયા કે ધમનીમાં રુધિર અને મસ્તિષ્ક મેરુજળમાંના CO2ના પ્રમાણથી નિયમિત થતી પ્રક્રિયા છે. તો મગજ, ધમની કમાન અને ગ્રીવા કોટરમાંના રસાયણ ગ્રાહકો રુધિરમાંના CO2, pH અને O2નું પ્રમાણ તપાસે અને જો એમાં કંઈ પણ ફેરફાર આવે
તો એ મગજ સુધી સંદેશો પહોંચાડશે અને આ કેન્દ્ર યોગ્ય સંકેતો અનુસાર સ્નાયુઓને સંદેશો પહોંચાડશે અને સ્નાયુઓનું શું થશે તો કે સંકોચન કે વિકોચન થતું હોય. હવે આપણે વાત કરીએ શ્વસન તંત્રની અનિયમિતતાની. તો શ્વસન તંત્રની જો અનિયમિતતાની વાત કરીએ તો એમાં આપણને જુદા જુદા રોગોની વાત આવે. તો પહેલો રોગ અહીંયા આપણને વાત કરેલી છે દમ, અસ્થમા. તો જ્યારે શ્વાસવાહિની અને શ્વાસવાહિકામાં દાહક ઉત્તેજના ઉત્પન્ન થાય, જેના કારણે શ્વાસોચ્છ્વાસ સમયે અવાજ આવે, એવો અવાજ આવતો હોય છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તો એને આપણે દમ, અસ્થમા કહીએ છીએ, જે એક પ્રકારનું એલર્જીક રોગ છે. તો એલર્જીક રોગ એટલે શું તો કે શ્વાસ નળીની જે દિવાલ છે એના સ્નાયુ કેવા રહે છે તો ઉત્તેજિત રહેતા હોય અને સતત એ સ્નાયુ સંકોચન પામ્યા કરતા હોય છે. એમનું સતત શું થતું હોય છે સંકોચન. હવે આ જે દમ, અસ્થમા છે ને એમાં શું એના લક્ષણો શું કેવી રીતના ખબર પડે કે ભાઈ આને દમ હશે તો કે જ્યારે થોડીક પણ જો ધૂળ ઉડતી હોય કે એના જ્યારે શ્વાસનળીમાં જાય તો એના કારણે એનો શ્વાસ રૂંધાતો હોય છે, વારંવાર ઉધરસ આવતી હોય, કફ નીકળે, શ્વાસોચ્છ્વાસમાં તકલીફ, ખાસ કરીને ઉચ્છ્વાસમાં, શ્વાસનળીમાં રૂંધામણ થવી. તો આવા સમયે એ લોકો પેલો પંપ લેતા હોય છે. તમે દબંગ પિક્ચરમાં એ જોયું હશે કે પહેલાં સલમાન ખાનની મમ્મી જે બતાવી હતી ડિમ્પલ કાપડિયા, કે જેને દમનો રોગ પેલો ચાદર ઝાટકે તો એનાથી શું થાય છે તો એને બધી ધૂળ ઉડે છે તો એના કારણે એને શ્વાસમાં તકલીફ પડે છે. તો જ્યારે આવો દમ, અસ્થમાનો રોગ હોય એવી વ્યક્તિને આવું ધૂળ અને એનાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવે કે ભાઈ એ લોકોએ દૂર રહેવું જોઈએ. જ્યારે પણ ઘરમાં પણ જો સાફ સફાઈ કે એવું કરે તો નાક ઉપર ઓલું માસ્ક રાખવું જોઈએ કે જેના કારણે ડસ્ટિંગ કરતી વખતે એટલે સાફ સફાઈ કરતી વખતે ધૂળ ઉડે નહીં. તો હવે આ જે દમ, અસ્થમા છે જે આપણે કહું કે એલર્જી પ્રેરક છે, તો એના માટે શું કરવું જોઈએ તો કે એના માટે દવાઓ લેવી જોઈએ, જેમાં એન્ટીબાયોટિક દવા આવે છે અને બીજું આવે છે એન્ટીહિસ્ટેમાઇન. તો એનો મતલબ એવો થયો કે હિસ્ટેમાઇન, હિપેરિન, સેરેટોનિન આવા જે દ્રવ્યો છે એના કારણે એલર્જી થતી હોય છે. તો આવા દ્રવ્યોથી દૂર રહેવું જોઈએ. એવા દ્રવ્યોના સામેની દવા, એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછીનો રોગ આવે છે એમ્ફીસેમા. તો એમ્ફીસેમા જે રોગ છે એમાં એવું કહે છે કે એક ક્રોનિક રોગ છે. ક્રોનિકનો મતલબ અહીંયા કયા સંદર્ભમાં કીધું છે તો કે વારંવાર ઉથલો મારતો અને લાંબો સમય, એકવાર જો શરીરમાં ઘર કરી જાય તો લાંબો સમય સુધી શરીરમાં રહેતો આ રોગ છે, જેને શેના તરીકે ઓળખીએ છીએ આપણે એમ્ફીસેમા તરીકે ઓળખીએ છીએ. તો જેમાં વાયુકોષની દિવાલને નુકસાન થઈ જાય છે. હવે જો વાયુકોષની દિવાલ છે એ પોતાની સ્થિતિસ્થાપકતા એકવાર ગુમાવી દે, સ્થિતિસ્થાપકતાનો મતલબ શું થશે કે વાયુકોષમાં જ્યારે હવા ભરાય ત્યારે ફૂલે કોથળીની જેમ, અને જેવી એમાંથી હવા બહાર નીકળી જશે, ઉચ્છ્વાસમાં બહાર નીકળી જશે તો એ તરત નાના થઈ જશે વાયુકોષ. તો આવું જે ફૂલવા અને બંધ થવાની જે પ્રક્રિયા છે એટલે કે નાના મોટા થવાની પ્રક્રિયા, તો વાયુકોષની દિવાલ એને સ્થિતિસ્થાપકતા કહેવાય. જ્યારે વાયુકોષની દિવાલને નુકસાન પહોંચશે તો એ પોતાની સ્થિતિસ્થાપકતા હંમેશા માટે ગુમાવી દેશે. એનો મતલબ જો એ ફૂલેલા હશે તો એ મોટા ને મોટા જ રહેશે. હવે મોટા રહે તો એનો મતલબ એને વધારે હવાની જરૂર પડશે, અને વધારે હવાની જરૂર પડે લેવા વ્યક્તિને શ્વાસમાં શું થશે તો ધારો કે તમે બહુ દોડીને આવ્યા હોય તો તમે કેટલા જોરથી શ્વાસ લો છો, તો એવી રીતના એને વધારે હવાની રોજ જરૂર પડશે. તો એ વ્યક્તિ હંમેશા આપણને હાંફતી હોય એવું જ લાગશે. અથવા તો જો એના વાયુકોષમાંથી હવા બહાર નીકળેલી હશે તો એની દિવાલ એવી ને એવી સંકોચાયેલી રહેશે, તો એ જ્યારે ઓક્સિજન હવા અંદર લેશે, શ્વાસ લેશે, ત્યારે શ્વાસની પ્રક્રિયામાં પણ બરાબર કરી શકશે નહીં, એને રૂંધામણ જેવું લાગશે.
બરાબર શ્વાસ એ અંદર લઈ શકશે નહીં, એટલે શ્વસન સપાટીમાં ઘટાડો થશે. તો આનું મુખ્ય કારણ શું છે? તો કે ધૂમ્રપાનના કારણે વાયુકોષની દિવાલને નુકસાન થાય છે. બરાબર, ધૂમ્રપાનના કારણે જે વાયુકોષની દિવાલ છે પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. એનો મતલબ એવો થયો કે ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ, ધૂમ્રપાન કરવું જોઈએ નહીં. આપણે જોઈએ છે ને ઘણા લોકો, હવે તમારી પણ ઉંમર થઈ છે તો તમે લોકો પણ શું કરો તો કે તમને જો કોઈ તમારા ફ્રેન્ડ એમ કે આ તો તું કરી જ ના શકે, તું સિગરેટ તો પી જ ના શકે, કે તું આમ, તો તમે હું તો કરીને બતાવું. તો કોઈ દિવસે આપણે એવી કોઈની પણ વાતમાં આવવાનું નહીં. બરાબર, પછી આપણે કહીશું કે વ્યાવસાયિક શ્વસનની અનિયમિતતા. તો હવે વ્યાવસાયિક શ્વસનની અનિયમિતતાનો મતલબ શું? તો કોઈક જગ્યાએ પથ્થરો ઘસવાનું, હીરા ઘસવાનું, અથવા તો પથ્થરો તોડવાનું, આવું બધું કામ ચાલતું હોય, અથવા તો જ્યાં સિમેન્ટની ફેક્ટરી હોય, અથવા તો પછી જ્યાં આપણે ટાઇલ્સ બનાવવાની ફેક્ટરી હોય, તો એવી જગ્યાએ ધૂળના રજકણો ઉડતા હોય છે. જો કાપડની કોઈ ફેક્ટરી હોય તો એમાં કાપડના ઝીણા ઝીણા ટુકડા કે એવું ઉડતું હોય. તો એવા જે રોગ છે એને આપણે ફાઇબ્રોસિસ, એ વ્યવસાય પ્રેરિત રોગ કહેવાય, કે જેના કારણે શ્વસનની તકલીફ થઈ શકે છે. તો એમાં એક રોગ છે ફાઇબ્રોસિસ. તો ફાઇબ્રોસિસ જે છે એ રેસામય પેશીઓના કારણે થતો રોગ છે, જેમાં ફેફસાને શું થશે તો કે ગંભીર નુકસાન પહોંચતું હોય છે. બીજો જે આપણે જોઈએ તો એ છે સિલિકોસિસ. હવે સિલિકોસિસ જે રોગ છે એ ક્યારે થાય? તો કે આ રોગ જ્યારે એસ્બેસ્ટોસિસ, બીજો એક રોગ છે એસ્બેસ્ટોસિસ. તો આવા રોગ જે છે એ ક્યારે થશે? તો કે જ્યારે સિમેન્ટની કે એની ફેક્ટરીઓમાં, ટાઇલ્સોની ફેક્ટરીઓમાં જે કામ કરનારા માણસો હોય એ લોકોને ધૂળના રજકણો જે એમના શ્વાસમાં જાય છે એના કારણે થાય છે ને એમને સોજો આવવાની શક્યતા રહેલી છે. તો શું કરવું જોઈએ? તો હવે જેને જરૂરત જ છે કામની, તો એણે તો કોઈ પણ જગ્યાએ કામ કરવું પડશે. બરાબર, તો એ લોકોએ સેફટી પર્પઝથી પોતાના મોઢા ઉપર માસ્ક પહેરીને કામ કરવું જોઈએ. શું કરવું જોઈએ? માસ્ક પહેરીને કામ કરવું જોઈએ. ત્યાર પછી જો આપણે જોઈએ તો આપણને બીજો એક રોગ જોવા મળશે, જેને આપણે કહીએ છીએ ન્યુમોનિયા. ન્યુમોનિયા જે રોગ છે એમાં એવું કહે છે કે ફેફસામાં જે વાયુકોષ્ઠ છે એમાં તીવ્ર ચેપ લાગે છે. જે વાયુકોષ્ઠ છે એમાં શું થયું તો કે ચેપ લાગે છે, જેના કારણે થતો આ રોગ છે. હવે જે વાયુકોષ્ઠ પોતાની સ્થિતિસ્થાપકતા, એમ કે વાયુકોષ્ઠમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામના જે બેક્ટેરિયા છે એના કારણે ન્યુમોનિયા થતો હોય છે. અને ફેફસાના વાયુકોષ્ઠો પ્રવાહી અને મૃત શ્વેતકણો વડે ભરાઈ જતા હોય છે. અત્યારે આપણે જોઈએ છે કોરોના થતો હોય છે ને, તો કોરોનામાં શું થાય તો કે કોરોનામાં પણ સીટી સ્કેન કરાવતા હોય છે. તો જ્યારે સીટી સ્કેન કરાવતા હોય તો ફેફસામાં જે ફેફસાનું કદ હોય એના કરતાં થોડુંક વધારે દેખાય. તો એનો મતલબ એવો જ નથી કે કોરોના જ હોય. ઘણી વખતે શું થાય છે તો કે આવો ન્યુમોનિયા થવાના કારણે પણ, એટલે જે કફનો ભરાવો થયો, આ જે પ્રવાહી અને મૃત શ્વેતકણો ભરાઈ ગયા એના કારણે પણ ફેફસાનું કદ સામાન્ય કરતાં શું થઈ ગયું? વધી ગયું. હવે આ જ્યારે વાયુકોષ્ઠમાં આ બધો ભરાવો થતો જાય એટલે વાયુકોષ્ઠની કાર્યક્ષમતામાં શું થઈ જશે? ઘટાડો. એટલે શ્વાસ લેવામાં આપોઆપ શું થશે તો કે, કારણ કે વાયુકોષ્ઠ શું છે તો કે શ્વસન વાયુની આપ-લે માટેનું પ્રાથમિક સ્થાન એ શું છે તો કે આ વાયુકોષ્ઠ. તો વાયુકોષ્ઠમાં તકલીફ થવાના કારણે, વાયુકોષ્ઠમાં કંઈ પણ પ્રોબ્લેમ આવવાના કારણે જે શ્વાસ લેવાની પ્રક્રિયા છે એમાં શું થશે? તકલીફ થશે. આવો વિસ્તાર જેટલો વધુ તેટલો રોગનો ફેલાવો વધુ થતો જશે, આખા શરીરમાં પણ ફેલાઈ શકે છે.
બાળકો, વૃદ્ધ વ્યક્તિ અને એડ્સના દર્દીઓમાં આ રોગનું જોખમ વધારે હોય છે. અને જો એનું નિદાન તરત જ બહુ ઝડપી થઈ જાય નિદાન, તો એમાં વ્યક્તિને બચાવી પણ શકાય. એન્ટિબાયોટિક દવાઓ દ્વારા પણ એને બચાવી શકાય છે. તો પણ જો સિવિયર ન્યુમોનિયા થઈ જાય તો એમાં વ્યક્તિનું શું થઈ શકે છે? મૃત્યુ પણ થઈ શકે છે. એ પછીનો એક રોગ છે ડિફ્થેરિયા, જે કોરોની બેક્ટેરિયમ ડિફ્થેરી નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. કોરોની બેક્ટેરિયમ ડિફ્થેરી. કયા બેક્ટેરિયા છે? કોરોની બેક્ટેરિયમ ડિફ્થેરી એના દ્વારા થતો રોગ છે. બરાબર? કયો રોગની વાત કરી રહ્યા છે આપણે? ડિફ્થેરિયા. જેમાં એવું કહે છે કે ખાસ કરીને કોનામાં જોવા મળે? તો કે 5 થી 6 વર્ષના બાળકોમાં આ રોગ વધારે જોવા મળે છે. હવે એની અંદર ઝીણો ઝીણો તાવ આવે, શરીરમાં જીરણ તાવ કહીએ છીએ ને આપણે, એવો તાવ. ધીમો તાવનો મતલબ ધીરે ધીરે તાવ આવે એવું નહીં, પણ જીરણ જીરણ ઓછો, આમ થોડું પણ એને શરીરમાં અંદરથી તાવ રહે એમ. દર્દવાળું ગળું, એટલે ગળાની અંદર એને શું થશે? તો કે ગળામાં સોજો આવેલો હોય, જેના કારણે એને કંઈ પણ ખાવાનું ઉતારવા જાય ગળામાંથી નીચે, તો એને શું થશે? તો કે દુખાવો થશે. શ્વાસ રૂંધાતો હોય છે ડિફ્થેરિયામાં. બરાબર? પછી આવશે આપણે સ્નીઝિંગ. તો સ્નીઝિંગ એટલે આપણે જે છીંકો ખાવાની વાત કરીએ છીએ. તો ઉચ્છ્વાસના સ્નાયુનું સતત સંકોચનના કારણે નાક અને મુખ દ્વારા હવા બહાર ફેંકાય છે. ઉચ્છ્વાસ માટેના જે સ્નાયુ છે, એ સ્નાયુમાં સતત સંકોચન થવાના કારણે આપણે જે ઉરોદર પટલ અને આંતરપાંસળી સ્નાયુ, આંતરપાંસળી સ્નાયુ છે ને, એ 2 પ્રકારના છે, બાહ્ય પાંસળી આંતરપાંસળી અને અંત. તો જે આંતરપાંસળી સ્નાયુ છે, એનું વારંવાર સંકોચન થવાના કારણે નાક અને મુખ દ્વારા હવા શું થશે? તો કે સતત એ હવા બહાર ફેંકાતી રહે છે. અને જ્યારે સતત બહાર ફેંકાય તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સ્નીઝિંગ. ઘણા લોકોને તમે જોયું હશે કે ઉઠે તો એકસાથે 5, 6, 7 છીકો એકસાથે આવી જતી હોય. ઘણા લોકોને કંઈ ફૂલની સુગંધ લે, ઘણા લોકો કંઈક મસાલો નાકમાં ઉડે, કંઈક મરી ખંડાતા હોય, મરચું ખંડા